મહાનગરપાલિકાના મૂળચંદ રોડ વિસ્તારના લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગર શહેરનો મહાનગરપાલિકામાં સમાવેશ થવા છતાં મનપાના આસપાસ વિસ્તારના લોકોને પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત છે। પાલિકાને મનપાનો દરજ્જો મળતા લોકોને આશા હતી કે તેમની સમસ્યાનો અંત આવશે, પરંતુ આશા પર પાણી ફરી વળ્યું। ખાસ કરીને મૂળચંદ રોડ વિસ્તારની અનેક સોસાયટીઓમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું, ત્યારે આ વિસ્તારની મહિલાઓએ તાત્કાલિક પાણી આપવા અને સમસ્યાનું કાયમી સમાધાન કરવા મનપા કમિશનરને રજૂઆત કરી। બીજી તરફ પાણી માટે ફોન કરતા વાલ્વમેન ઉડાવ જવાબ આપતો હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદો મળી રહી છે। રાત્રે પાણી 3 વાગ્યાનો ટાઈમ છે, આવે નહીં અને આખી રાત જાગીએ અને પાણીવાળો કોઈ વ્યવસ્થિત જવાબ આપતો જ નથી વાલ્વમેન અમને। તો પાણી કઈ રીતે તમે મેળવો છો? અત્યારે ટેન્કર નખાવી છે, જે દર 4 દિવસે આવવું હોય તો આવે છે, નતર એમાંય બહુ માથાકૂટ થાય છે। મારા રોડની કે ગટરની કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો બહુ પ્રોબ્લેમ છે, તો એનો કંઈક નિકાલ કરો। માથે ઉપાડીને મેં લાવી છે, અમે મજૂરિયા મળે, અમે ક્યાંથી ટેન્કર નખાવ્યું? તો સમગ્ર મામલે મનપા દ્વારા વાલ્વમાં કચરો આવ્યો હોવાથી પાણી ન મળતું હોવાનો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે। ભર ઉનાળે પાણી ન મળતા લોકો પાણી ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે। સ્થાનિકો મનપા બનવાનો ક્યારે લાભ મળે અને તેમની સમસ્યાનું કાયમી સમાધાન થાય તેની કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે। રોડ જે છે એ અત્યારે હમણાં કરંટ મહાનગરપાલિકામાં ભરેલ વિસ્તાર છે। પહેલાં જીવડીસી દ્વારા ત્યાં પાણીનો સપ્લાય કરવામાં આવતો હતો। હાલ અત્યારે અમારું આયોજન છે ત્યાં મૂળચંદ ગામમાં પાણીનું આખું નવું નેટવર્ક આપી અને ત્યાં નવી લાઈન નાખી અને આ અમારી જે ધોળીધજા ડેમ દ્વારા એને પાણી પૂરું પાડવાનું આગામી સમયમાં